उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, ग्लोबल मीडिया नेटवर्क प्रस्तुत करता है ब्रेकिंग न्यूज। नमस्कार, उज्जवल भारत न्यूज के विशेष ब्रेकिंग न्यूज में सभी का स्वागत है। अमरेली से बड़ी खबर, धारी के मनावाव गांव में शेरनी का आतंक। आदमखोर बनी शेरनी ने 5 साल के छोटे से बच्चे को नोच डाला। जंगली जानवर ने प्रवासी खेत मजदूर के 5 साल के बच्चे पर हमला किया। रामको भाई वलको भाई वाला के खेत में काम कर रहे खेत मजदूर के बच्चे पर शेर ने हमला किया। शेर ने हमले के में 5 साल के बच्चे की हुई मृत्यु। आदमखोर बनी शेरनी ने 5 साल के बच्चे को नोच डाला। मृत्यु हुए बच्चे को चलाला हॉस्पिटल में ले जाया गया है। फॉरेस्ट डिपार्टमेंट ने शेरनी को पकड़ने की कोशिश शुरू की है। फॉरेस्ट डिपार्टमेंट कुछ ही घंटों में आदमखोर शेरनी को पिंजरे में फंसाने में कामयाब रहे और जो बच्चे की मृत्यु हुई उसका नाम है धवल ईश्वर भाई कटर, जिसकी उम्र है 5। शेरनी ने इस बच्चे को बहुत ही बुरी तरह से घायल किया, उस पर हमला किया और उसी घटना स्थल पर उस बच्चे ने अपना दम तोड़ दिया। विशेष ब्यूरो रिपोर्ट अमरेली से घोरी जी के साथ मुख्य संपादक सीमा भट्टाचार्य। अगर आपके भी आसपास क्षेत्र में इस प्रकार की घटना घटती है तो आप भी हमें व्हाट्सएप पर वीडियोस भेज सकते हो। आपके भेजे हुए वीडियोस को तथ्य जांच कर हमारे चैनल में प्रस्तुत किया जाएगा आपके नाम के साथ। तो देखते रहिए उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। नमस्कार, धन्यवाद, शुभ रात्रि। मारा विस्तार में माणाव गामे जे सिंहणे एक हुमलो कर्यो छे 5 वर्षना बाळकने फाड़ी खाधो। एने आज रोज दवाखाने लईने आव्या એટલે મને ફોન આવ્યો એટલે હું આજ રોજ દવાખાને હાજર છું। પછી બીજા નંબરમાં કે અગાઉ જે બનાવ બન્યો હતો ગોપાલગ્રામમાં ત્યારે પણ સિંહણે જ મારણ કરેલું હતું, પણ આ વન્ય પ્રાણી બતાવીને ખોટા પંત્રો કામો કરીને જંગલ ખાતું છે એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દે પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે। બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી, આજ રોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી। એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે, એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે। બાકી ફોરેસ્ટ ખાતું તો મને સહાય આપવાનું છે, દીપડાની એટલી જ સહાય આપવાનું છે, સિંહણની એટલી જ આપવાનું, પણ ફોરેસ્ટ ખાતું એની કામગીરીમાંથી બચવા માંગે છે, પણ આ એ વ્યાજબી ના ગણાય। માનવભક્ષી સિંહણ છે, અગાઉ જો પકડી લીધી હોત તો આ જે બનાવ બન્યો એ ન બનત, પણ હવે સત્વરે તાત્કાલિક સિંહણને પકડીને તાત્કાલિક એનું રેસ્ક્યુ કરે એવી અમારી માંગણી છે। આજે સાંજના સમયે 5 વર્ષના આદિવાસી નિર્મિતના છોકરાને સિંહણ દ્વારા કરવામાં આવ્યું અને જે ઘટના ઘટી થોડી સમયમાં હું ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયો હતો એઝ એ જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે, અને અત્યારે હું ત્યાં સિંહણને પિંજરામાં કેદ કરાવી અને અહીંયા હોસ્પિટલે જે કાંઈ પીએમની વિધિ છે કરાવવા માટે આવી ગયું છું। બાપુ, આ સખત ઘટનાઓ બનતી જાય છે, કયા કારણોસર બને છે અને કઈ રીતે? ઘણા કારણો છે, કારણ કે ખાસ તો લોકોની અવેરનેસ ઓછી થતી જાય છે। સિંહ છે જોવાનું પ્રાણી છે, છોકરા જોવા જાય છે અને જનાવર ડિસ્ટર્બ થાય છે, ભૂખ્યા રહે છે, એને હિસાબે ભૂખ વસ્તુ એવી છે કે જે ગમે એ કરાવી શકે। તો આ સિંહ દ્વારા જે માનવ મૃત્યુ થયું એ ખાસ તો ભૂખનું કારણ જ છે, કારણ કે શિકારની શોધમાં નીકળે ત્યારે આપણે મોબાઈલ યુઝમાં એકબીજા મોબાઈલથી કોન્ટેક્ટ કરી અને સિંહને જે શિકાર કરવાની થિયરી હોય એમાં આપણે ડિસ્ટર્બ કરતા હોઈએ છીએ, એના હિસાબે આ ઘટનાઓ ઘટે છે। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.